સાંજે શાંતિ સમિતિને લોકો મંત્રીને શુભેચ્છા મુલાકાત માટે આવતા હોય છે અને રથયાત્રાની શુભેચ્છા આપતા હોય છે. તેમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ 6:30 વાગે મંદિરે પધારશે અને ભગવાનના જે 27મી તારીખે ખીચડી પ્રસાદ ધરાવવામાં આવશે તે ખીચડી પ્રસાદના ત્યાંથી લઈને આવશે. સાથે ભગવાન જગન્નાથજીની આરતી પૂજન કર્યા પછી મહંતશ્રીને શુભેચ્છા પાઠવશે. સાંજે 8 વાગે મહાઆરતીનો કાર્યક્રમ હોય છે 26મી તારીખે. 27મી તારીખે સવારે 4 વાગે મંગળા આરતી અને આ વર્ષે પણ આપણે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી મંગળા આરતીના મુખ્ય અતિથિ તરીકે રહેશે. 4:30 વાગે જે ખાસ વિશિષ્ટ પ્રસાદનો ભોગ હોય છે. આપણે આખો વર્ષ લગભગ 56 ભોગના પ્રસાદ ભગવાનને ધરાવતા હોઈએ છીએ, પણ રથયાત્રાના દિવસે સવારે 4 વાગે ભગવાનને ખીચડી, દહીં અને કોળાના શાક એ ભોગ ધરાવવામાં આવે છે. 5 વાગે ભગવાનને રથમાં વિરાજમાન કરવામાં આવશે અને ભગવાન જ્યારે રથમાં ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવશે તે સમયે ભગવાનનો અતિ પ્રિય આદિવાસી નૃત્ય હોય છે. તે આદિવાસી નૃત્ય જે આપણા ગુજરાતના રાસ ગરબા ભગવાન કૃષ્ણથી સંબંધિત છે તેવા ભજનો અને વૈદિક મંત્રોચ્ચાર રહેશે કરતા રહેશે. 7 વાગે રથયાત્રાનો શુભારંભ તેને પહેલ વિધિ કહેવામાં આવે છે તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંપન્ન કરશે. બહાર ગામથી આવનારા લોકો દરેક જગ્યાએ રથયાત્રા ઉપર ક્યાં રથ ઉભા રાખવામાં આવશે 10 મિનિટ 5 મિનિટ તે સુવિધા માટે ટાઈમ ટેબલ આપેલો છે કે આ જગ્યાએ સમગ્ર રથયાત્રા રૂટ ઉપર ખાસ કરીને જ્યારે પ્રારંભ થાય તે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન, રાયપુર ચેકલા, ખાડિયા, કાલુપુર સર્કલ, સરસપુર અને સરસપુરથી જ્યારે રિટર્ન થઈએ ત્યારે ફરીથી કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચેકલા, શાહપુર દરવાજા, આરસી હાઈસ્કૂલ, ઘીઘાટા, પાનપુર નાકા, માણેક ચોક પછી નિજ મંદિરે લોકોને દર્શન થશે. ભગવાન જગન્નાથજી ના જે કાર્યક્રમો અહીંયા મંદિરમાં જે બી કાર્યક્રમો થશે તે મંદિરના જે વેબસાઇટ છે એના ઉપર બી લોકો લાઈવ જોઈ શકશે અને I2I સિસ્ટમ છે એના ઉપર બી લાઈવ દર્શન કરી શકશે. તેમ છતાં આ બધા તો જગન્નાથ ભગવાનના ખૂબ લાઈવ પ્રસારણ કરતા હોય છે. હું કહું એના કરતા વધારે માહિતી આપની પાસે હોય એ સિવાય પણ કંઈ આપણે એક પૂછવું હોય તો જગન્નાથજીની રથયાત્રા કોઈ મનોરંજનનું સાધન નથી. આ ભક્તિ સવાર યાત્રા છે અને ભગવાન જ્યારે આપણે દુઃખમાં હોઈએ, કોઈ પણ પ્રકારને આપણને દુઃખ હોય તો ભગવાન સામે ચાલીને આપણે ઘરે આવે છે. એ સાંત્વના માટે આવે છે, લોકોની પરીક્ષા કરવામાં આવે છે કે આખા વર્ષમાં તમે કેવી રીતે રહ્યા, શું દુઃખની ચર્ચા કરતા હોય છે ભગવાન. ત્યારે એમાં સાદાઈ કે એવું કોઈ શબ્દ હું નથી માનતો કે આ કઈ મનોરંજનનું સાધન છે જેને આપણે મનોરંજન આ વખતે છોડી દેવું છે. આ તો ભક્તિ છે. ભગવાનનો ભક્તિ કરીશું તો જે બી આપણા ઉપર વિપત્તિ છે એ પણ દૂર થશે અને આપણા ભવિષ્ય માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન આવી કોઈ દુર્ઘટના ન બને અને આપની સૃષ્ટિ રચના છે, આપની સૃષ્ટિ રચનામાં સર્વ સુખી સંપન્ન રહે, વસુધૈવ કુટુંબકમની બધામાં ભાવના રહે અને સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાની ભાવનાથી તમામ જે સૃષ્ટિ છે એ સુખી સંપન્ન રહે એ પ્રકારે આપણે પ્રાર્થના કરીશું. ये तीनों रथों का बीमा क्लेम कितना होता है और जो नवा रथ बनेगा उसका टोटल बजट कितना है? ये रथ का 2 साल पहले ही बना है. उसका कितना वो 96 लाख का बजट था. 96 लाख में बना. इंश्योरेंस कितना है? इंश्योरेंस हर बार जो पिछले साल जो था ना वो इस बार भी 1 करोड़ का है. वो 1 करोड़ का जो होता है वो मंदिर परिसर तक ही वो इंश्योरेंस रहता है. मंदिर परिसर के बाद वो इंश्योरेंस इंप्लीमेंट नहीं होता है. रथ का नहीं इंश्योरेंस होता है, मौन इंश्योरेंस होता है. जो मंदिर प्रांगण में अगर न करे नारायण कोई बनाव बने
ત્યારે લોકોને રાહત મળે એના માટે મૂળ ઇન્સ્યોરન્સ એને કહીએ છીએ કે